નમસ્તે ઉદ્યોગ સાહસિક મિત્રો. આવા ગરમા ગરમ તડકાની અંદર આપણે એક આઈસ્ક્રીમ જેવી ઠંડી વસ્તુ મળી જાય તો કેટલો આનંદ થાય. અને આ આઈસ્ક્રીમ વિશેની વાત કરવા માટે આજે અમે ધોરાજીમાં રંગોલી આઈસ્ક્રીમ આવેલા છીએ. એનું એક આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. સૌરાષ્ટ્રનું એક આદર્શ કહી શકાય એવું યુનિટ છે. ધોરાજી જેવા નાના સેન્ટરમાં બહુ મોટું સાહસ ભાઈએ કરેલું છે, હિતેશભાઈએ. તો હિતેશભાઈ સાથે આપણે વાત કરીએ. નમસ્તે હિતેશભાઈ. નમસ્તે. હિતેશભાઈ, તમે તમારું થોડું બેકગ્રાઉન્ડ આપશો, તમારી સ્ટોરી કહેશો, તમે કેવી રીતે ક્યાંથી આવો છો, ક્યાં તમારું વતન કયું? ધોરાજીની બાજુમાં? અમારું આમ મૂળ વતન ધોરાજીની બાજુમાં ભોળા, અને ત્યાંથી અમે આવ્યા. અચ્છા, કેટલો આપ અભ્યાસ કેટલો કરેલો છે? અભ્યાસ મેં ગ્રેજ્યુએશન કરેલું છે. બીએ કરેલું છે? હા, બીએ કરેલું. ઓકે. એ પછી તમે આ શું કર્યું, કેવી રીતે કર્યું? બીએ કર્યા પછી શું કર્યું? એટલે આમ તો કેવું છે કે હું બિઝનેસમાં તો 15 વર્ષથી હતો ત્યારનો છું. એટલે 15 વર્ષના નાના હતા ત્યારથી બિઝનેસ સાથે કનેક્ટ છો? હા, કારણ કે મારા ફાધર છે ને ત્યારે અમારે મિલ્ક શેક અને પાનનો ગલ્લો હતો ભોળામાં. ત્યારે મારા ફાધર મને સાથે લઈ જતા. અને પછી અનફોર્ચ્યુનેટલી એમને થોડી બીમારી હતી, એટલે એના હિસાબે મારે ત્યારે જવાબદારી થોડીક હતી અને હું સંભાળતો ત્યારે. એટલે આમ ત્યારથી બિઝનેસનું નોલેજ તો આમ કે શોપ ચલાવવાનું, રન કરવા માટેનું નોલેજ તો મારામાં હતું. હા, ભણતા ભણતા હું સાઈડમાં બેઝિક જોતો એમ શોપને, અને ત્યારથી મને એનો અનુભવ થયો. એના અનુસંધાનમાં તમારું પહેલેથી દૂધની પ્રોડક્ટ, મિલ્ક શેક ને એ બધી વસ્તુ હતી, આઈસ્ક્રીમ ને બધું હતું? હા, ત્યારે અમે બનાવતા જ. આમ તો 1980 થી મારા કાકા ત્યારે ભોળાની શોપ ઉપર બનાવતા, એટલે પછી હું સંભાળતો, એટલે મારે હું પણ બનાવતો એમ. ચીકુ શેક છે, પાઇનેપલ નો મિલ્ક શેક છે, મેંગો મિલ્ક શેક છે, સિઝનલ ફ્રૂટના મિલ્ક શેક અમે બનાવતા ત્યારે ભોળા. પછી આઈસ્ક્રીમનો એક્ઝેક્ટ આઈસ્ક્રીમનો વિચાર કેવી રીતે આવ્યો? આઈસ્ક્રીમનો વિચાર આમ તો મારા કાકાને આવેલો, અને મારા કાકા પછી 1999માં અમે રંગોલી આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી ધોરાજીથી. અને ત્યારથી મિલ્ક શેક, ફ્રેશ જ્યુસ ને એવું બધું સ્ટાર્ટ કરેલું, અને એકાદ વર્ષ ચલાવ્યા પછી અમને રિસ્પોન્સ પબ્લિકે સારો આપ્યો ધોરાજીની પબ્લિકે. અને હા, ધોરાજીની જનતાએ આમ વ્યવસ્થિત અમારે નહીં, ત્યારે અમે ધોરાજી પૂરતું જ વેચતા. અને પછી શોપની અંદરમાં મારા કાકાએ એક નાની કોઠી લઈને અમે આઈસ્ક્રીમ સ્ટાર્ટ કર્યો, અને સંચાથી હાથથી ફેરવવાનો જે સંચો આવતો પેલા લાકડાનો, એ સંચામાં અમે આઈસ્ક્રીમ બનાવવાનું સ્ટાર્ટ કરેલું મારા કાકાએ. અને હું પછી મારા ફાધર એક્સપાયર થઈ ગયા, એટલે કાકા ભેગો જ આવતો રહ્યો એમ. મારા કાકાએ મને બોલાવી લીધો, તું અહીંયા જ આવી જા, આપણે પાનનો બિઝનેસ નથી કરવો એમ. એટલે પછી હું ત્યાં કાકા ભેગો આવી ગયો, અને પછી ત્યારથી હું રંગોલી સંભાળતો. પછીથી 2012 થી મારા કાકાએ મને કમાન્ડ આપેલી, ત્યાં સુધી અમે ભેગા બિઝનેસ કરતા ને, એક જ શોપ હતી અમારી. પછી 2012 થી મને કાકાએ કીધેલું કે ભાઈ હવે તું બધું સંભાળ, અને હવે તું રેડી, ઓકે થઈ ગયો છો, તૈયાર જ છો, એટલે હવે તું તારી રીતે સંભાળજે. હું હવે કઈ, હા, મને સોંપી દીધો આખો બિઝનેસ, એમ કે હવે હું ખાલી એમ એક કઈ તમને ઇન્ટરફેર નહીં કરું કોઈ પણ બાબતમાં, તું તારી રીતે ચલાવે એમ. એટલે પછી મને એક આમ આગળ વધવાનો એક શોખ હતો ને જનૂન હતું અંદરથી. તો મેં 2013માં મેં પેલી ફ્રેન્ચાઇઝી ખોલી, અને પછી એક વર્ષમાં તમે જમ્પ કર્યો કે? હા, એક ફ્રેન્ચાઇઝી અમે સીધી જ આપી. મેં કીધું એક શોપ ઉપર તો આપણે વેચીએ છીએ, પણ અધર એક શોપ ઉપર અમારા નજીકના સિટીમાં, જેમ કે ઉપલેટા છે, જુનાગઢ છે, જેતપુર છે, ત્યાંથી પબ્લિક અમારે ત્યાં અહીંયા ધોરાજી ખાવા માટે આવતું હતું. એ બધાનો એવો આગ્રહ હતો કે તમે અમારા સિટીમાં એકાદી ખોલો ને, એમ અમને કસ્ટમર જ કહેતા. એટલે પછી મને એમ થયું કે આપણે આમાં એક ચાન્સ છે, આપણે આગળ વધાય આમાં એમ. પછી અમે પેલી ફ્રેન્ચાઇઝી અમે ઉપલેટા ખોલી. હા, નજીક 20 કિલોમીટર થાય. પછી ત્યાં અમે 3 વર્ષ ઉપલેટાની ફ્રેન્ચાઇઝી ચલાવી, અને શાંતિથી મેં બધા અંદર લૂપહોલ્સ, કેટલા ફ્રેન્ચાઇઝી, એક ચેઇન ચલાવવામાં કે એક શોપ ચલાવવામાં કેટલા પ્રોબ્લેમ આવી શકે, એ બધા પ્રોબ્લેમ ફેસ કર્યા. એને શોર્ટ આઉટ કરીને અમે ધીમે ધીમે આગળ વધતા ગયા. પછી 16માં અમે અમારો કંપની આઉટલેટ ખોલ્યો જુનાગઢ. ત્યાં પણ અમને પબ્લિકે બહુ સારો રિસ્પોન્સ આપ્યો, અને પછી અમે એગ્રેસિવ. હા, આઈસ્ક્રીમ પછી ત્યારે અમે કોર્ન કેન્ડીઝ અને શ્રીખંડ અમારી આઈસ્ક્રીમ, શ્રીખંડ અમારી યુએસપી પ્રોડક્ટ, અને મિલ્ક શેક. હા, અને મિલ્ક શેક એ અમારી સ્પેશિયાલિટી. અમારું જે રંગોલી સ્પેશિયલ અને મિલ્ક શેક, અમારા જે ડ્રાયફ્રૂટ મિલ્ક શેક આવે, અત્યારે અમે એને નામ આપેલું છે કે મોમ્સ શેક, મેજિકલ એસન્સ ઓફ મધરહુડ. એટલે મમ્મી પોતાના બાળકને જેમ મિલ્ક શેક, મિલ્ક દૂધ ચર્ન કરીને ઘરેથી
કેસર ને ડ્રાયફ્રૂટ ને નાખીને કરીને પાતા હોય એવી રીતે અમે મિલ્કશેક બધા નેચરલ મિલ્કશેક બનાવીએ તો મિલ્કની આ અંદર. યુનિટ તમે ક્યારે ચાલુ કર્યું? આ યુનિટ મેં ચાલુ કર્યું 2022માં. 2017 થી પછી નાના પાયા પર શરૂ? 2012 થી લઈને 2022 સુધી અમે એક રેન્ટેડ જગ્યા ઉપર હતા, સિટીની અંદર નાની જગ્યા. હા અહીંયા ઉત્પાદન કરતા હા ત્યાં કરતા. અને એ આ બે ત્રણ ફ્રેન્ચાઇઝીસમાં તમે આપતા? હા. જુનાગઢ છે, ઉપલેટા છે. હા પછી નજીકના સિટીમાંથી ઇન્ક્વાયરી વધતી ગઈ એમ અમે આગળ વધતા ગયા અને અત્યારે અમારા ટોટલ 43 આઉટલેટ છે. 43 આઉટલેટ તમારા ઓલરેડી અત્યારે છે. હા. ઓલ સૌરાષ્ટ્રમાં અને ગુજરાત, અમદાવાદમાં છે અને સુરતમાં છે, આણંદ, બરોડા. અચ્છા અચ્છા, ત્યાં સુધી પણ તમારો પ્રોડક્ટ જાય છે. તમારી પ્રોડક્ટ અને આ જે અમૂલ કે વાડીલાલની જે પ્રોડક્ટ છે એમાં શું ફેર, શું ક્વોલિટી હોય? એટલે આમાં કેવું છે કે જો બધી કંપની આઈસ્ક્રીમ બનાવે જ છે, એટલે અમુક કંપનીઓ ફ્રોઝન ડેઝર્ટ બનાવતી હોય અને અમુક કંપનીઓ ડેરી ફેટ બનાવતી હોય. તો ફ્રોઝન ડેઝર્ટ છે એટલે એક વેજીટેબલ ફેટનો આઈસ્ક્રીમ ગણાય કે આપણે જે ડાલડા ઘી તમને ખબર હોય તો જૂના વખતમાં આવતું એ ઘી વાપરી અને પાણી અને વોટર નાખીને ઘી નાખીને ફેટ નાખીને મિલ્ક સોલિડ્સ નાખીને એનો આઈસ્ક્રીમ બનતો હોય. અને એક આવે ડેરી ફેટ આઈસ્ક્રીમ, અમે ડેરી ફેટ જ બનાવીએ 100% નહીં. અને બીજું કે કંપનીઓના જે ઓવરઓલ આઈસ્ક્રીમના એર હોય, એરનો પોર્શન હોય આઈસ્ક્રીમની અંદરમાં, એ અમારા આઈસ્ક્રીમની અંદરમાં એકદમ જ ઓછો હોય કારણ કે અમે ઇટાલિયન બેચ ફ્રીઝરમાં આઈસ્ક્રીમ બનાવીએ છીએ કે જેની અંદર ઓવરન નથી આવતો, એમ હવા એટલી ના હોય એમ. એટલે થોડો આમ હેવી આઈસ્ક્રીમ હોય, એમ ખાવામાં તમને આમ એકદમ રીચ ફીલ થાય એમ. હા હા, એર ઓછો હોય એમાં આઈસ્ક્રીમ. તો આ તમે જે યુનિટ અત્યારે ચાલુ કર્યું હતું અહીંયા ધોરાજીમાં, એ કેવું ક્ષેત્રફળ કેટલું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ કેટલું? અત્યારે અમારે 39,000 સ્ક્વેર ફીટમાં અમારી ફેક્ટરી છે ખાલી આઈસ્ક્રીમ. ચોરસ ફૂટમાં તમારી આખી પેલી છે? જી. 1 એકરની જમીનમાં? જી, 1 એકર. અને સાથે સાથે કોલ્ડ સ્ટોરેજ યુનિટ પણ હશે? હા, કોલ્ડ સ્ટોરેજ છે, બ્લાસ્ટિંગ યુનિટ છે, કુલિંગ સેક્શન, બધા 70,000 CFT નો કોલ્ડ રૂમ છે. મશીનરી બધી ઓટોમેટિક, બધી મિક્સમાં છે, બહારની પણ છે અને લોકલ પણ છે. એટલે આમ ઓટોમાઇઝેશન પ્લાન છે આખો અત્યારે. મેન્યુઅલી હાથનો ટચ બહુ ઓછો અને જ્યાં થતો હોય ત્યાં હેન્ડ ગ્લોવ્સ કમ્પલસરી આવે અને ટોટલ હાઇજીન 100% મેન્ટેન કરીને FSSAI રૂલ્સ રેગ્યુલેશન એઝ પર ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમે અત્યારે બધું મેન્યુફેક્ચરિંગ કરીએ. પ્રોજેક્ટ કોસ્ટ આશરે કેટલો હશે તમારો આ યુનિટનો? આ પ્રોજેક્ટ કોસ્ટ અત્યારે અમારો 8 to 9 CR નો હશે. આના માટે તમે લોન લીધી? હા, લીધેલી. આ વસ્તુ બગડી જાય એવી તો આની લાઈફ, સેલ્ફ લાઈફ કેટલી? આમ તો કેવું છે આઈસ્ક્રીમની સેલ્ફ લાઈફ તો 6 મહિનાની, 12 મહિનાની હોય. -18 ટેમ્પરેચર બિલો એટલે મીન્સ કે શ્રીખંડની 3 મહિનાની હોય. હા, ટેમ્પરેચરમાં આઈસ્ક્રીમ રાખો એટલે વાંધો ના આવે, પણ આપણે જનરલી શું છે ફ્રેશ ખવડાવવાની સિસ્ટમ છે. એટલે મારે ક્યાંય પણ અમદાવાદ, બરોડા, સુરત હોય તો પણ વીકમાં 2 વખત ગાડી જાય. એટલે અમે જોઈએ એમ જ માલ બનાવવાનો. હા, ડિલિવરી વાન અત્યારે મારી પાસે 6 થી 7 છે, નાના મોટા બધા. ટૂંકમાં 10 ફીટના કન્ટેનર થી લઈને 22 ફીટના માલ તમે પહોંચાડો? હા. તમારું પ્લાનિંગ શું છે હવે આવતા? અમારું 2027 એન્ડમાં અમારું વિઝન છે કે અમારે 100 આઉટલેટ ઓપન કરવાના છે. અત્યારે અમે 40, અત્યારે 43 છે. 100 પહોંચી જશે. હા, લગભગ 150% વધારવાની ગણતરી છે. હા જી જી. જે સૌરાષ્ટ્રના નાના સેન્ટરોમાં નથી ત્યાં પર તમારે ખોલીશું. ગુડ. બીજા કોઈ પ્રોબ્લેમ આવે છે ખરા ઉદ્યોગમાં? ઉદ્યોગમાં પ્રોબ્લેમ તો આવતા જ હોય, એ તો કોમન છે પ્રોબ્લેમ તો, કારણ કે ઉદ્યોગ કરો એટલે મેઇન તો વસ્તુ એમાં એક જ આવે છે કે પ્રોબ્લેમ તો તમને આવવાના જ છે. પણ તમે હા, તમે એક જનૂન થી ચાલતા હો અને તમે પ્રોબ્લેમ ફેસ કરીને આગળ વધો, આગળ જ વધતા રહ્યો એટલે તમને કુદરત ફળ આપે છે. હાર્ડવર્ક કેટલું કરવું પડે? હાર્ડવર્ક 100%, હાર્ડવર્ક વગર નથી. માણસો હા, ટીમ વર્ક થી તો કામ થાય જ છે, પણ એના માટે તમારે વર્ક તો કરવું જ પડશે ને. હાર્ડવર્ક અત્યારે મારી પાસે એમ્પ્લોયની સંખ્યા છે 180. બધી બહેનો છે, લેડીઝ જેન્ટ્સ મિક્સમાં. હા, આજુબાજુના નાના ગામમાંથી પણ આવે, ધોરાજીમાંથી પણ આવે, નથી. સિવાય સફળ કોઈ આ ઉદ્યોગની અંદર તમારે કોઈને સફળ ઉદ્યોગ સાહસિકોને શીખ આપવી હોય
બોધ આપવો હોય તો તમે શું આપો? અત્યારની જનરેશન જે હું જોઉં છું એ પ્રમાણે જનરલી કેવું છે કે આમ, અત્યારની generation કંઈક જણાવે યાર, હજી ક્યાં તમે પણ હજી હું તમને લાઈવ જનરેશન કહું, મારા તો 40 વર્ષની ઉંમર થઈ ગયા હતા. પણ જે અત્યારે 20-22 વર્ષની ઉંમરના છોકરાઓ જે છે, 23-24-25 વર્ષની ઉંમર, અત્યારનો ટ્રેન્ડ આખો ચેન્જ થયો છે ને. અત્યારે ફાસ્ટ યુગ આવી ગયો છે એમ. તો બધાને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે, પણ કઈ એવી રીતે ફાસ્ટ રિઝલ્ટ નથી મળી જતું એમ. એના માટે તમારે એક ઝઝુમવું તો પડે જ ને. એના માટે તમારે એક વસ્તુને વળગી રહેવું પડે એમ. કોઈ પણ વ્યક્તિ છે ને એક વસ્તુને વળગી રહે અને એક જ વસ્તુ ઉપર 100% એનું ફોકસ આપે અને પોતે એને 100% ટેકલ કરે ને, એટલે એને સક્સેસ મળે ને મળે જ. પણ અત્યારે કેવું છે કે અત્યારની જનરેશન થોડુંક આમ ડાયવર્સિફાઈ માઇન્ડ બહુ છે અત્યારે. હું જોતો હોઉં જનરલી બધાનું કે ઘડીક થાય તો એમ કે ભાઈ આ કરશું ને, ઘડીક થાય તો એમ કરશું, ઘડીક થાય તો આમ. એવું નહીં એમ, કોઈ પણ એક વસ્તુને વળગો એમ. દોઢ નિર્ધાર જરૂરી હા છે. હા એમ તો કરવું એટલે કરવું જ હા છે. એમ એમ એમ. એ રીતે જોઈએ. હા, અને એમાંથી સક્સેસ કુદરત આપશે એમ. તમે મહેનત કરો એની ઉપર 100%. આ તો તમારી સાચી વાત છે. એ આ બહુ જરૂરી છે. તો અ, આભાર તમારો ભાઈ જીતેશભાઈ. સરસ રીતે સારી માહિતી આપી, વ્યવસ્થિત રીતે માહિતી આપી, અને તમારી તમારી યુનિટ સક્સેસ થાય, વધુ સક્સેસ થાય. થેન્ક યુ. આભાર.